ગઈકાલે લગભગ 12:30 વાગે ઘટના બની। પ્રેમી પંખીડા અહીંયા બેઠા હતા નહેરની પારે, અને તેમાંથી એક કન્યા છે તાંદલજાની અસ્મિતાબેન હળમતભાઈ નાયકા, લગભગ 18 થી 19 વર્ષની ઉંમર છે એની। અને એ ગઈકાલે 12:30 વાગે અચાનક જ આ નહેરમાં એણે કૂદકો મારી દીધો અને એની શોધખોળ કરવામાં આવી, હજુ સુધી એનો પતો લાગ્યો નથી। બોડેલી પોલીસ સ્ટેશન પર આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પ્રેમી પંખીડા જે અહીં બેઠા હતા એનો પ્રેમી છે વિશાલભાઈ ભારતભાઈ બારિયા બાંગાપુરાનો, તેણે બોડેલી પોલીસ મથકે જાણ કરી છે, ફરિયાદ કરી છે। અને એવો રેલવેનો બ્રિજ છે જ્યાં ઝાખરપુરા પાસેનો, બોડેલી જૂની બોડેલી ઝાખરપુરા વચ્ચેનો, ત્યાં કેનાલની પાળી પર બેઠા હતા। અને એને કચ્છ એની માતા રહે છે, છોકરીની માતા અસ્મિતાની માતા, એટલે એ અસ્મિતાની માતા કચ્છ રહેતી હોવાને કારણે એ પરત કચ્છ એને જવાનું થતું હતું, પણ એને કચ્છ જવું ન હતું એટલે એણે ભૂસકો મારી દીધો। આ કારણ બતાવવામાં આવ્યું છે પોલીસ મથક ખાતે, અને પોલીસ સઘળી તપાસ કરી રહી છે બનાવ અંગેની। આ અંગે પોલીસ જે ફરિયાદ નોંધાઈ છે તેના આધારે ફરિયાદ હકીકતના આધારે તપાસ પણ કરી રહી છે। જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે। છોકરી ગઈકાલે 12:30 વાગ્યાની ગુમ છે। પ્રેમી યુવાન છે એને જાતે જ ફરિયાદ નોંધાવી છે, વિશાલભાઈ ભારતભાઈ બારિયા બાંગાપુરાનો યુવાન, એણે જાતે જ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે ઘણી તપાસ પણ હાથ ધરી છે। આપણે અત્યારે વાત કરી રહ્યા છે સમી સાંજે, હજુ સુધી છોકરીનો પતો લાગ્યો નથી। લગભગ 12:30 વાગે બપોરે 24 કલાક થઈ જાય, અત્યારે 6 વાગ્યા છે, તેમ છતાં પણ હજુ પતો લાગ્યો નથી। ની શોધખોળ હજી પણ ચાલુ છે। પોલીસ પણ સઘળી તપાસ કરી રહી છે, પણ એ યુવતી મળતી નથી અને એને લીધે આ વિસ્તારમાં લોકો પણ ખૂબ જ હતપ્રભ છે। ગઈકાલની આ બનાવ બન્યો, અમે ત્યાં રૂબરૂ મુલાકાતે અહીં આવ્યા હતા, પણ જોકે તે વખતે અહીંયા કોઈ વિગત જાણવા મળી ન હતી, પણ પાછળથી ફરિયાદ નોંધી અને ફરિયાદના આધારે સઘળી હકીકત સામે આવી છે। અને જે પ્રેમી છે વિશાલ અને એની પ્રેમિકા બંને બેઠા હતા કેનાલ પર પાળી પર, અચાનક જ મારે કચ્છ જવું નથી, મારી મા મને કચ્છ લઈ જવાનું કહે છે। આ વાતનું ખોટું લાગી ગયું કે ગમે તે હોય, અને એણે કૂદકો મારી દીધો નહેરમાં। આ પ્રકારની ઘટનાને લીધે ચકચાર મચી ગઈ છે। પ્રેમી પંખીડાઓ આ રીતે બેઠા હોય અને અચાનક જ પ્રેમિકા કૂદકો મારે એ કયા પ્રકારની વાત કહેવાય, એ પણ એક આશ્ચર્યજનક બીના બની છે બોડેલીની ભૂમિ પર।